જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ નિલેશભાઈ કિચન. આજે આપણે બનાવશું ઘરનું જ શાક. ઘરમાં જ ઉગાડેલી છે ફણસી. તો ફણસીને આપણે ખાઈએ દાળ ભાત રોટલી અને બુંદીના રાયતા સાથે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફણસી એમાં નાખી દેવાનું છે થોડું તેલ. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ છે. અજમો નાખી દો અંદર. એની અંદર હવે આપણે નાખી દઈએ થોડી હિંગ, ધાણા જીરું, થોડી હળદર, 1 ચમચી જેટલું આદું, થોડું ગ્રીન ચીલી પેસ્ટ ઉમેરી દઈએ. એની અંદર થોડું પાણી. બધી વસ્તુને મિક્સ કરીને આપણે અંદર મૂકી દેવાનું છે સ્ટવ પર. ધીમી આંચ પર રાખવાનું છે. નાખી દઈએ થોડી અંદર બ્રાઉન શુગર. તમારે સાદી ખાંડ વાપરવી હોય તો સાદી બી વાપરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું. નાખી દેવાની છે આપણી ફણસી હવે અંદર કુકરમાં. નાખી દઈએ થોડું કોપરું. બધી વસ્તુને સારી રીતે હલાવી દો. એકવાર બધું મિક્સ થઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણું બાંધી ઢાંકી દઈશું. ઢાંકણું ઢાંકી દીધું છે. હવે આપણે 5 થી 6 સીટી મારી દઈએ એટલે આપણું ફણસીનું શાક રેડી થઈ જશે. હવે નાખી દઈએ આપણા ધાણા, ફ્રેશ કોરિએન્ડર લીવ્સ. કુકરનું ઢાંકણું ખોલી દીધા પછી આપણે નાખી દીધા છે. બહુ મજા આવી આજે ફણસીનું શાક ખાવાની. બહુ સિમ્પલ શાક હતું. મસાલો કરી દેવાનો છે કુકરમાં, ફણસી નાખીને અને બનાવી દેવાનું છે. તો તમે બી જરૂરથી આ રેસીપીને આજે બનાવો અને પછી કમેન્ટ બોક્સમાં લખજો કે કેવી લાગી. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલું શેર કરો. થેન્ક યુ વેરી મચ.